સુરતનું ટ્રાન્સપોર્ટેશન સતત વિવાદોમાં રહે છે ત્યારે ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં બબાલ સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકોનો હુમલો થયો હતો. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે દાદાગીરી કરી હતી. બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા દોડાવી હતી. ઉધના 3 રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી, જેથી મુસાફરોથી ભરેલી બસમાં તોડફોડ થતાં પેસેન્જરમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ હતી. રાઠોડ ઓજસ મારું નામ છે. બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું. બરોબર, સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો. બરોબર છે, તો એ 2-3 કટ ગયા પછી પણ એ બહાર નીકળ્યો નહોતો, એટલે મેં કન્ટિન્યુ હોર્ન મારવાનું ચાલુ કર્યું હતું. એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો, 20ની સ્પીડ ઉપર એની રિક્ષા હતી. બરોબર, 2-3 કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોર્ન મારવાનું ચાલુ કર્યું. તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. 7થી 8 જણા હતા એ રિક્ષાવાળા લોકો. ગાડીમાં પેસેન્જર 15 પેસેન્જર હતા. દ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી, બરોબર છે, ત્યારે આગળની રિક્ષામાંથી 7થી 8 જણા ઉતરેલા હતા. 2 રિક્ષાઓ હતી ટોટલ એની. મારી રિક્ષા ઊભી રખાવીને દંડા ને એવું બધું લઈને ઉતરેલા હતા. એ મેઇન ગ્લાસ ફોડી નાખેલો છે એક, અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે. અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.